વિક્રમ સંવત 2080 જેઠ સુદ દશમ તારીખ 16/6/2024 રવિવાર. વાલા ભક્તો, આજે ભગવાન શ્રી હરિ સ્વતંત્ર પ્રાણે આ લોકમાંથી લીલા સંકેલી અને સ્વધામ બધાયરા ગઢપુર ધામ મુકામે વિક્રમ સંવત 1886 જેઠ સુદ દશમને મંગળવાર તારીખ 1/6/1830 આ દિવસે ભગવાન શ્રી હરિએ સ્વતંત્ર રીતે પોતાના શરીરનો સંકોચ કર્યો. આ સત્સંગમાં પ્રભુએ ખૂબ જ વિચરણ કર્યું, વન વિચરણ કર્યું. બંને વિચરણના માધ્યમથી લોકોને ઘણા બધા શિક્ષા વચનો કહ્યા, સાચી દિશા બતાવી, ભક્તપણું અને સાધુતાના ધર્મો બતાવ્યા. આદર્શ માનવનું જીવન કેવું હોવું જોઈએ એ પણ પ્રભુએ બતાવ્યું. આદર્શ રાજા અને આદર્શ પ્રજા કેવી હોય તે પણ બતાવ્યું. આદર્શ પિતા અને આદર્શ માતા, આદર્શ પુત્ર ને આદર્શ પુત્રી કેવા હોવા જોઈએ, એનું જીવન કેવું હોવું જોઈએ, એના જીવનમાં કેવી કેવી મર્યાદાઓ હોવી જોઈએ, એ બધા જ મહારાજે સદવિચારો બતાવ્યા છે. આદર્શ પતિ અને આદર્શ પત્ની એ પણ બતાવ્યું. આદર્શ સમાજ સેવક એ પણ ભગવાન શ્રી હરિએ પોતાના સમકાલીન હરિભક્તોના જીવનથી માનવ સમાજને પ્રભુએ દર્શન કરાવ્યું છે. આપણા જીવનમાં જે કંઈ ઉણપો હોય એને દૂર કરવા માટે પ્રભુએ જે આ બતાવ્યું છે એને ગ્રહણ કરીને આપણી નબળાઈઓને જો આપણે દૂર કરીએ તો આત્મા બહુ જ મહાસુખ્યો દેહ સત્ય થઈ જાય. પણ આચરણમાં લેવું જોઈએ. મહારાજે આદર્શ ગ્રસ્તાશ્રમ, આદર્શ ત્યાગાશ્રમ, આદર્શ ગ્રસ્તાશ્રમનો પરિવાર, તો આદર્શ ત્યાગીનું મંડળ, એના પણ બહુ જ અદ્ભુત આદર્શો બતાવ્યા છે. સાધુ કહેતા ત્યાગી, મહારાજે બતાવેલા આ બધા જે કંઈ ધર્મો છે એ પ્રમાણે જો રહે તો એના શરીરનો વાયરો પણ કંઈક જીવના કલ્યાણ કરે, એના શ્વાસના પરમાણુ પણ કંઈકના કલ્યાણ કરે. એ જે જાયગામાં બેસે ઉઠે અને જે વૃક્ષનું ફળ ફૂલ જમે કે એની છાયણા નીચે બેસે કે વિશ્રાંતિ લે, એ બધાયનું પણ પરમ કલ્યાણ થાય. એવી સાધુતાનું દર્શન ભગવાન સ્વામિનારાયણે પોતે બતાવ્યું છે. જેને ધર્મામૃતના નામે સતાનંદ સ્વામીએ પોતાની કલમે લખ્યું છે. જો ભગવાન શ્રી હરિ આ ધરતી ઉપર આવીને આપણા મોક્ષ માટે, આપણા સંસ્કાર માટે આટલો બધો પુરુષાર્થ કરતા હોય, તપસ્યા કરતા હોય ને દાખલો કરતા હોય,
તો મારે ને તમારે મહારાજની કહેલી વાતને ધારવા માટે થોડો ઘણો પણ પુરુષાર્થ અને દાખલો કરવો જરૂરી કરો એમ. જો ભગવાને આપણને હરિભગત તરીકે આ બધા યોગ આપ્યા હોય અને આપણે હરિભગત તરીકે કહેવાતા હોઈએ તો હરિભક્ત તરીકે કહેવાતા ન હોય, સાધુ તરીકે કહેવાતા ન હોય એની વાત જુદી છે. માટે પ્રત્યેક હરિભક્તોને આજની આ પવિત્ર તિથિ અને પવિત્ર દિવસે મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આજના દિવસે સંકલ્પ કરજો, જેને જે સ્વભાવ નડતો હોય ને એ સ્વભાવ ટાળવાનો. કોઈને આળસ પ્રમાદતા નડતી હોય તો તે આળસ પ્રમાદતા ટાળવા માટેનો સંકલ્પ કરજો. અને આજના દિવસે વિશેષ ને વિશેષ ભજન કરજો. બધા ભક્ત ચિંતામણીના પ્રકરણો, અંતર ધ્યાન તિથિના 2 પ્રકરણો છે તે વાંચવા. બ્રહ્માનંદ સ્વામીએ બનાવેલા પદ ગાવા, જેઠે જીવન ચાલિયા નિર્મોહી નાથ વગેરે વગેરે. મહારાજનું ભજન કરવું, સ્મરણ કરવું, વિશેષ આજે અનુષ્ઠાન કરવું. પણ આજના દિવસે જેટલું થાય એટલું વિશેષ ભજન કરવા માટેનો બધા સંકલ્પ કરજો અને ભજન કરજો. પાછા શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રામાં આજે મહારાજની આ અંતર ધ્યાન તિથિ નિમિત્તે અને આપણા સૌ કોઈના આદિ ગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામીની પણ આજે અંતર ધ્યાન તિથિ છે. વિક્રમ સંવત 1878ના જેઠ સુધી દસમના પવિત્ર દિવસે કહેતા આજના દિવસે મૂળી ધામ મુકામે શ્રી રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ આદિક દેવોની સાનિધ્યમાં સમગ્ર સંત હરિભક્તોને સત્સંગની ખૂબ જ ભલામણ કરી. સંપ રાખજો, સ્નેહ રાખજો, ભક્તિ પ્રધાન રાખજો, વ્યવહારો પ્રધાન થવા દેતા નહીં અને ધન સંપત્તિ માટે, પ્રતિષ્ઠા માટે ખોટા ઝઘડતા નહીં. ધ્યાન ભજન ખૂબ જ કરજો, એકાદા બીજાનું મહાત્મય ખૂબ સમજજો. મહારાજે મર્યાદા સત્સંગની બાંધી છે તે મર્યાદામાં સૌ રહેજો. ધર્મ, નિયમ, ધ્યાન ભજનમાં કોઈ દિવસ પાછી પેની કરતા નહીં. શ્રદ્ધાપૂર્વક સૌ કોઈ ભગવાન ભજજો. પોતપોતાના ધર્મમાં રહેજો, એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરજો વગેરે વગેરે ભલામણ કરી અને પોતાને બજાવવાનો સિતાર પોતાના શિષ્ય એવા દેવાનંદ સ્વામીને સુપૃત કરીને આજ્ઞા કરી કે રોજ ઠાકોરજી પાસે આ સિતારના મધુર અવાજની સાથે કીર્તન બોલજો. મહારાજ તેડવા આવ્યા છે માટે હું જાઉં છું એમ સહુને ભલામણ કરી અને આદેશ આપી અને સંકેત બતાવી અને ભગવાન શ્રીહરિની મૂર્તિની સેવામાં જોડાઈ ગયા. એ દિવસ પણ આજનો છે. બ્રહ્માનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણના અતિ અંગત અને અતિ વહાલા એવા મિત્ર, એમના સખા. મહારાજને કાંઈક વાત આ લોકની એવી કોઈ ગૂંચવણવાળી દેખાય ને ત્યારે બ્રહ્માનંદ સ્વામી સામે નજર કરે મહારાજ અને સ્વામી પાછો તેનો ઉકેલ લાવી દે. કંઈ કાર્ય એવું કરવું હોય તો બ્રહ્માનંદ સ્વામીને મહારાજ યાદ કરે અને સ્વામી તે કાર્ય પાછું
ત્વરિત ગતિએ પૂરું કરી દે. આવું સત્સંગમાં બ્રહ્માનંદ સ્વામીનું યોગદાન બહુ જબરજસ્ત છે. આવા મોટા પુરુષનું આવું યોગદાન હોય તો એની નોંધ આપણે બધાએ લેવી જોઈએ. પછી કોઈ રજોગુણ તમોગુણને ઈર્ષાને આધીન થઈને ન લઈ શકતા હોય તો વાત જુદી છે. પરંતુ આપણે ભગવાન શ્રીના ભક્તને એના દાસને આશ્રિત છીએ, તો મહારાજના કોઈ પણ મુક્ત હોય તો એનો સત્સંગને વિશે જે યોગદાન છે એની નોંધ તો પ્રત્યેક મુક્તોની લેવી જોઈએ અને એના ગુણગાન મારે તમારે ગાવા જોઈએ. આ ઝાલાવાડ પ્રદેશને ભગવાન સ્વામિનારાયણના મુક્ત પુરુષો અને આ ઝાલાવાડની પ્રદેશના માનવ સમાજને બ્રહ્માનંદ સ્વામી ન મળ્યા હોત તો હું ને તમે આજે ક્યાં બેઠા હોત એની કલ્પના હું ને તમે કોઈ કરી ન શકીએ. આજે આપણે આ દિવ્ય સત્સંગમાં બેઠા છીએ. રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં આપણે બેઠા છીએ. આવા પવિત્ર વાતાવરણમાં રહી અને ભગવદ ભક્તિ આપણે કરી શકીએ છીએ. આ બધાયનું જો કોઈ કારણ હોય તો આપણા આદિ ગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી એમની કૃપા ને એમની તપસ્યા છે. બાકી આપણા જેવા હળેલને સત્સંગ હંગરી ક્યાંથી? પહેલી વાત તો મળે જ ક્યાંથી, અને મળ્યો હોય તો હંગરે ક્યાંથી? કારણ કે પારાવાર સ્વભાવો આડોળા ઈર્ષા અહંકાર માન બધું ખાંચી ખાંચીને ભર્યું હોય. હવે આવું ગંધાતું ધોકડું કોણ હંગરે? હવે આ તો મહારાજની અને આપણા આદિ ગુરુદેવની કૃપા છે આપણા. તે આપણે આવો સત્સંગ આપ્યો, ઓળખાયો, અને સત્સંગમાં આપણે નભાવે છે ને ટકાવે છે. ત્યારે આપણે સત્સંગમાં ટીકાય છીએ, નહીંતર સત્સંગમાં થોડું ઘણું અપમાન થાય, કોઈ આપણી ઈચ્છા બર ન આવે તો આપણે સત્સંગ છોડીને ગમે ત્યાં વયા જાય ખરા એમ. એટલી આપણી સત્સંગની દ્રઢતા એવી હોય હાલા પોલી જેવી. જો નક્કર ન હોય માટે આપણે વિચારવું કે આપણા ગુરુદેવે આપણા કલ્યાણ માટે જો આટલી તપસ્યા કરીને પુરુષાર્થ કર્યો હોય અને આટલો દાખલો કર્યો હોય તો મારે ને તમારે પછી મોક્ષ માટેનું કંઈક સાધન કરવા માટેની શ્રદ્ધા ન હોય તો જગાડવી જોઈએ. જો એને ધોકો મારીને જગાડવી પડે. દેહ જો ભગવાન ભજવામાં આપણને અનુરૂપ ન થતો હોય તો એને 2-4 ધોકા મારવા પડે. જો આ દેહ નહીં, પણ ત્યાં દેહને ધોકા શું મારવાના? તો એને 2-4 ટાઈમ ખાવા નહીં દેવાનું, પાણી પીવા નહીં દેવાનું, એવું ભૂખ્યું રાખવાનું. આ ગધેડું, આ દેશી ગધેડું છે, જો કંઈ કામમાં આવે એવું નથી. ભગવાન ભજવામાં જો ન આપણે ઉપયોગ કરીએ તો, એટલે આ ગધેડાને તો ડફણા મારવા, જો તો દેહ આત્મા બુદ્ધિ ટળે અને ભગવાનમાં પ્રીતિ થાય. બાકી તો આ દેહ ન કરા વિષયમાં એકમાં કરશે, જીવ આપ કરશે, દેહ ભોગવ કરશે, ઇન્દ્રિયો અંતકરણ બધા વિષયો લાવીને આપશે, જીવ ભોગવ કરશે, એનો અંત આવશે નહીં, અને અંતે મૃત્યુ સમયે આ આત્માનો માર્ગ બધો મોક્ષનો બગડશે. આ ઇન્દ્રિયો અંતકરણ દેહ આ બધાનો ધંધો જ આ છે. ભગવાનમાં પ્રીતિ આત્માને કરવા ન દેવી. જો એટલે એ લોકો બધા ભેળા થઈ અને વિષયનું ચિંતન કરે અને વિષય જ ભોગવવા માટે જીવ પાસે બધા પ્રલોભનો મૂક્યા જ કરે. જો આ સારું છે ને તે સારું છે ને ઢોકળું સારું છે ને પૂંછડું સારું છે ને તને અનુરૂપ છે, આ તું ભોગવવા યોગ્ય છે ને તું ભોગવીશ તો તને બહુ મજા આવશે ને આમાં સુખ આવશે.
આચું આ સુખ છે ને આવું બધું છે ને વિષયોનું ને આ લોકનું દેહનું બધું જીવને ભોગવવા માટે ઇન્દ્રિયો અંધકરણ એટલા બધા કાબા છે ને તે ગમે તેમ કરીને સમજાવીને પણ જીવને વિષયમાં જોડે ખરા એમ. નબળો જીવ હોય તો બળને પામેલો આત્મા હોય તો ઇન્દ્રિયો અંધકરણનું કહ્યું ન કરે, દેહનું કહ્યું ન કરે, તો એની પાસે ભગવાન ભજવાનું કામ લઈ લે ખરો. આત્મા એવો બળવાન છે. માટે બ્રહ્માનંદ સ્વામીએ આપણને જે સંદેશાઓ આપ્યા છે તે સંદેશાઓને વિચારવા આપ્યા છે ને. સંત સમાગમ કીજે હો નિષદીન સંત સમાગમ કીજે. પછી સંતની ઓળખાણ પણ કરાવી. લો આપણે સંદેશો તો આપ્યો કે સાધુનો સમાગમ કરજો મન કર્મ વચને કરીને તો જીવન તમારું સફળ થશે. તો કેવા સાધુનો સમાગમ કરશો એ બતાવ્યું. સંત પરમ હિતકારી જગતમાં હિ સંત પરમ હિતકારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત વારી. મારી તમારી આ બ્રહ્મણા બધી આ લોકમાં વિષયોમાં જે આપણે સુખ માનીને એ બધી આપણી બ્રહ્મણા તે પરમાત્મા એ બધી ટાળે એમ. અને સંત ભગવાનના હોય તો એ ટાળે, આપણને પ્રીતિ કરાવે, ભગવાનમાં પડે પડે આપણને જાળવે. જો કાલે અમેરિકા જોમ પરિષદ હતી તો હું કથા વાર્તા કરતો હતો તો હરિભક્તોને કહ્યું બધાને જયભાઈ ને વગેરે વગેરે પ્રેમજીભાઈ ને ઘણા બધા હરિભક્તો હતા, લંડનવાળા ને કેનેડાવાળા ને બધા. તે બધાને કહ્યું મેં તમે લગ્ન પ્રસંગમાં જતા હોય, તમારા બીજા બધા કોઈ પ્રસંગમાં જતા હોય, કોઈ રજોગુણી કાર્યક્રમમાં જતા હોય, પછી તમારા ધંધા બિઝનેસ માટે ક્યાંય ક્યાંય તમે જતા હોય ત્યાં તમને અનુભવાતું તો હશે જ. કીધું કે લગ્ન પ્રસંગના રજોગુણથી તમને કોઈ બચાવતો હશે, તમારી વૃત્તિ પાછી વળતી હશે ખરી. મેં જો અંતર તપાસીને જોવો તો ખબર પડે. ત્યારે જયભાઈ એવું કહ્યું કે એ તો બહુ અનુભવાઈ શકે. આવા લગ્ન પ્રસંગો રજોગુણીમાં જઈએ પણ અહીંયા જઈને બેઠા હોય તો બેસવા પૂરતા બેઠા હોય, બાકી વૃત્તિ છે ને એ તો જાય ને પાછી વળી જાય, જાય ને પાછી વળી જાય, જાય ને પાછી વળી જાય. મેં તો આવું જે થાય છે ને કે વિષય તરફ વૃત્તિ જાય ને પાછી વળી જાય, વિષય તરફ જાય ને પાછી વળી જાય, એ અંદર બેઠેલો ભગવાન અને અંદર બેઠેલો આપણો સદગુરુ એ આપણી વૃત્તિઓને ખેંચી લે. જો વિષય તરફ જાય ને ખેંચી લે, વિષય જે તરફ જાય ને ખેંચી લે. ભાઈ મેં દાખલો આપ્યો, મેં તો છોકરો આશ્રમમાં બેઠો હોય, ભાંખોડિયા હાલતા શીખવું હોય એવડું, તો એ ભાંખડીઓ હાલતો હાલતું ઝેર આવીને ઊભું રહે. પાછું એની માને બીક લાગે કે પડી જશે, દોડીને માં બાવડું પકડી અને વરી પછી વાસરીને વચ્ચે બહાર દે, ઘૂઘરો બુઘરો આવે એમ કરીને એની માં કામે જાય તો વરી પાછું ઓલું ભાંખડિયું ભરતું ભરતું હાલતું હાલતું પાછું ઝેરે જઈને ઊભું રહે. વરી પાછી માં જોઈ જાય એટલે દોડીને પાછું બાવડું પકડીને પાછું ખેંચી જાય. એમાં આપણો ઈષ્ટદેવ, આપણો ભગવાન અને આપણો સદગુરુ એ મને ને તમને પડે પડે આપણી વૃત્તિઓ છે ને એને પાછી ખેંચી લેતા હોય, એ ખેંચતા હોય. બાકી આ જીવની હૈસિયત નથી કે વિષયમાં વૃત્તિ ગઈ ને પછી વૃત્તિ પાછી વળે. એ તો વિષયમાં ચોંટી જાય ને ઓત પ્રોત થઈ જાય વિષયમાં. માયા પરાભવ કરી દે. અને લોયાના 13માં મહારાજે કહ્યું છે ભગવાનના સ્વરૂપને વિશે નિમગ્નપણાને પામેલો આત્મા હોય એના આત્માને વિશે પરમાત્મા આવી રીતે સાક્ષી રૂપે રહીને, કૃપા રૂપે, દ્રષ્ટિ રૂપે રહીને પણ, અને પોતાનો જે સદગુરુ હોય તો એ પણ સાક્ષી રૂપે રહીને પણ
પડે પડે જીવની વૃત્તિઓને ખેંચતા રહેતા હોય છે. એટલે આપણે બચી શકીએ છીએ. કોઈ દિવસ એવું ન માનતા કે વિષયોમાંથી હું બચી શક્યો, હું એમાં બંધન ન થયો, એમ મને વિષયો બંધન ન કરી શકે, આવો કોઈ દિવસ અહંકાર નહીં લાવતા. મહારાજ અને આપણો સદગુરુ અંદર રહીને આપણી વૃત્તિઓને સતત ને સતત આમ પાછી વાળ્યા કરે. વિષયોમાં ખૂંચાવાનો પડે પડે ધ્યાન રાખે. એટલે બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે આવા જે સંત હોય એનો સમાગમ કરજો તમે નિત્ય, મન કર્મ વચને કરીને કરજો. જો તો ઠાકોરજી તમારા ઉપર રાજી થાય અને આ જન્મે આ જ વખતે નિર્વિકલ્પ સ્થિતિને પામશો. અને સાધના કરતા 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 અનાદિ મુક્તની સ્થિતિને પામીને મહારાજના ચરણ કમળની સેવામાં જોડાઈ શકશો. આવો અવસર ભગવાને આપણને આ વખતે આપ્યો છે, આ જન્મે આપ્યો છે. માટે વિચારું એવું કહેવાય છે કે ગંગાજી સ્વર્ગમાંથી આ પૃથ્વી ઉપર આ દિવસે પધાર્યા હતા, એટલે ઉત્તરાયણ કર્યું હતું. ભગીરથ મહારાજાએ પોતાના પિતૃના ઉદ્ધાર અર્થે મહાકઠિન તપસ્યા કરી અને સ્વર્ગમાં રહેલી સ્વર્ગ ગંગા એને આ ધરતી ઉપર અવતરણ કરાયું. અને જ્યાં પોતાના પિતૃઓ મૃત્યુ પામ્યા હતા તે જગ્યાએ ગંગાનો પ્રવાહ બધી જગ્યાએ ફર્યો અને એના પિતૃનો ઉદ્ધાર થયો. આવી કથા ભાગવતમાં ઇતર પુરાણોમાં પણ છે. એક આપણી ભારત દેશની એવી શ્રદ્ધા છે કે આજના આ દિવસે ગંગાજીએ આ ધરતી ઉપર અવતરણ કર્યું છે, એવું માનવામાં આવે છે. માટે આવો મહા દિવસ છે પવિત્ર આજનો. તો આજે આપણી સાગર કથા અત્યારે પૂર્ણ થાય પછી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન શરૂ થશે. સંતો, પાર્ષદો, સાધકો, વિદ્યાર્થીઓ, બહેનો, બધા હરિભક્તો મળી અને આપણે બધા ખૂબ આજના દિવસે ભજન કરીએ. કથા પૂર્ણ થઈએ, ધૂન શરૂ થશે. 10 વાગ્યા સુધી આપણી ધૂન ચાલશે. 10 વાગ્યા પછી ભજન પ્રકાશ સ્વામીના મધુર કંઠે અથવા તો માધવપ્રિય સ્વામીના મધુર કંઠે 2 પ્રકરણો અંતર ધ્યાન તિથિના આપણે સૌ કોઈ શ્રવણ કરશું. ત્યાર પછી બ્રહ્માનંદ સ્વામી રચિત પદો કે મહારાજે આ લોકમાં લીલા સંકેલવાનો સંકલ્પ કર્યો અને શરીરનો સંકોચ કર્યો, એ વિષયના જે કંઈ પદો છે. અને બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને અરજ કરી કે હે પ્રભુ, તમે વચન આપ્યું તો તે સમય હવે પાકી ગયો છે અને તે દિવસ આજ આવ્યો છે. તમે આજ્ઞા કરી હતી એમ મેં મોડી નગરમાં તમારી આજ્ઞાએ કરીને મંદિરની રચના કરીને દેવોની સ્થાપના તમારી મરજી પ્રમાણે કરવામાં આવી. મોક્ષનું સદાવ્રત ખુલ્લું મૂક્યું. તમે મને વચન આપ્યું હતું કે મૂળીનગરમાં તમે મંદિર બાંધો પછી તમને ધામમાં લઈ જઈશ. માટે હે હરિ, હે પ્રભુ, આ ધરતી ઉપર હતા ત્યારે જે લાડ લડાવ્યા હતા, સુખ આપ્યા હતા, તમારા થાળમાંથી પ્રસાદ આપતા હતા, મસ્તક ઉપર દૂધભાગ ઢોળતા હતા,
ડબ્બાતમાં લઈને ભેટતા હતા, તમને અમે ચંદનથી પૂજતા હતા અને ચંદનની અર્ચા કરતા હતા અને આખા શરીરે ચંદનનો લેપ કરતા હતા, ત્યારે એ ચંદનવાળા શરીરે તમે અમને ભેટતા હતા અને એ ચંદન બધું અમારા શરીરમાં વળગતું હતું, કહેતા ચોંટતું હતું. એનો આનંદ એનું સુખ મહારાજ ભૂલાતું નથી. નાના નાના ગામડાની ગલીઓમાં, ગઢપુરની ગલીઓમાં, રાજ બજારોમાં, વડતાલ હોય, ભુજ હોય, અમદાવાદ હોય કે સુરત હોય કે વડોદરા હોય, અને એ બધા મહા મોટા નગરોમાં ને ગામડાઓમાં તમારી જ્યારે સવારી નીકળતી ધામધૂમથી, અને ક્યારેક ક્યારેક તમે અશ્વ ઉપર બેઠા હોય, ક્યારેક ગજરાજ ઉપર બિરાજમાન હો, ક્યારેક ગાડામાં તમારી સવારી નીકળી હોય ને એ બધું દર્શન, તમારી કૃપા અને તમારી સન્મુખ મહારાજ પગે ઘૂઘરા બાંધીને જે નાચવાનો આનંદ જે આવતો હતો, સ્વરચી પદાવલીઓ ગાવાનો જે આનંદ આવતો હતો, અને તમે અમારી સાથે અમારા જેટલા સાધુ એટલા સ્વરૂપો લઈ અને મહાદિવ્ય અલૌકિક રાસનો આનંદ રાત્રિની રાત્રિ પ્રભુ તમે આપતા હતા, એવા લાડ લડાવતા હતા. સિતાર લઈ અને જ્યારે તમને આરાધવા માટે સ્વરચિત પદાવલીઓ યા તો મુક્તાનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી કે દેવાનંદ સ્વામી કોઈ કવિની રચેલી પદાવલીઓ ગાતો તો ત્યારે તમે સમી સાંજમાં કહેતા, જ્યારે ગાવા બેસો ત્યારે પાછળ આવીને ઊભા રહેતા હતા અને આખી રાત્રિ ઊભા રહીને તે કીર્તન ભક્તિ તમે સાંભળતા હતા અને કૃપા વર્ષાવતા હતા. આવું બધું કાંઈક કાંઈક તમે અસંખ્ય મને આનંદ અને સુખ આપ્યું છે. એ સુખ મહારાજ હવે તમે અધિક ને અધિક આપો મારા બાપ. તમે તો બધો સંકોચ કરીને વે ગયા, અમને બધાને હાવ અનાથ કરીને મૂકીને ભાગ્યા કે તમે તો. પણ આ અમારી હું વલે થતી છે તમારા દર્શન વિના કે તમારી પૂજા પાઠ વિના કે તમારા પ્રગટ પ્રત્યક્ષ ભાવ વિના. એ તો અમારું દિલ જાણે. તમે ખરા ભગવાન હોય ને અમારા દિલની આ વેદના જાણતા હોય તો લેવા આવજો. આવો બધો હાથ કર્યો, એની પદાવલીઓ બધી બનાવી. એ બધી પદાવલીઓ સમયને અનુરૂપ, સમયની મર્યાદામાં રહી ભજન પ્રકાશ સ્વામીના કંઠથી અથવા તો પરેશ ભગવતના કંઠથી આપણે સૌ કોઈ સાંભળશું અને આજનો આ ઉત્સવ આપણે ઉજવશું. આજના ઉત્સવના યજમાન પરમ ભગવતીય શ્રી વાનાણી સાહેબ, એમના દીકરી અમેરિકા નિવાસી છે. તમને બધાને ફ્લેટમાં રહેતા બધા જ હરિભક્તોનો જૂના નવા ફ્લેટમાં, જો કે સંદેશો તો પહોંચ્યો તો હશે જ. નિત્ય પ્રકાશ સ્વામીની વાત કરી હતી. અને જે કંઈ 2-3 બંગલા બાંધીને રહો ને તમે જુદા, ગાંડું ભાઈ, નગીન ભાઈ, પછી મનુભાઈ, એ બંગલા વાસીઓને પણ ખાસ બપોરે અહીંયા પ્રસાદ બધાને લેવાનો છે હાગમટે, એવો વાનાણી સાહેબનો ભાવ છે. જો મને એવું કહ્યું હતું, બીજા સંતોને ફોન કરીને કહ્યું હતું, સાહેબને જમાડવાનો ભાવ બહુ, તો આપણે પછી જમવાનો ભાવ રાખવો પડે કે ન રાખવો પડે? કોઈને જમાડવાનો ભાવ હોય તો આપણે જમવાનો ભાવ રાખવો. માટે બધા ભક્તોને ખૂબ ભાવથી ઠાકોરજીનો પ્રસાદ જમાડવાનો છે. માટે ધૂન કીર્તનમાં ગમે તેમ કરીને સમય કાઢીને પધારજો. પાછા વાંકલા ન કાઢતા કે અમારે આમ કામ હતું ને આમ કામ હતું. એ બધું ખૂટવાનું જ નથી. આ લોકના બધા કૂટણા હતો. માટે 8 વાગે કહેતા કથા સમાપ્તિ થાય પછી ધોઈન શરૂ થશે. ધોઈનમાં પૂરેપૂરો સમય ફાળવજો, લાભ લેજો. પછી પ્રકરણ આપણે સાંભળીએ. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાની કલમે મહારાજના અંતર ધ્યાન તિથિના આ પ્રકરણ સરસ મજાના લખ્યા છે. એનું આપણે ભાવપૂર્વક શ્રવણ કરી ચિંતન કરીએ.
કીર્તન ભક્તિ આપણે કરીએ, રૂપાળા ઘનશ્યામ મહારાજની રાજભોગની આરતીના દર્શન કરીએ, અને ત્યાર પછી સંતોની પંક્તિ પડશે, સંતો જમીને આવે પછી તમને લોકોને બધા સંતો પીરસવા આવવાના છે. બધા વિદ્યાર્થીઓને અને બધાને કર્મચારીઓ, હરિભક્તો બધાને સંતો, પાર્ષદો અને સાધકો પીરસશે. આવા મહારાજના સંતો, પાર્ષદો અને સાધકો એના હાથનું પીરસેલું ભોજન આપણને મળે ક્યાંથી? એવું તે કેવું ભાગ્ય હોય, અને એ મહારાજની કૃપા હોય તો મળે આપણને. આવા મહારાજના મુક્ત પુરુષનો હાથનો પીસેલો પ્રસાદ એ મહા ભગવાન શ્રી હરિની મોટી કૃપા હોય ને ત્યારે મળે. હળવા પુણે ન હોય હરિકથાનો યોગ એના જેવું છે આ બધું. જો માટે આજના દિવસે બપોર સુધીનો આ કાર્યક્રમ તો ખરો જ, પણ બપોર પછીનો એ કાર્યક્રમ પોતાના ઘરમાં કરજો, બધા ભજન કરજો વધારે. જો ખાઈને પછી હોઈ ન રહેતા, ઘડી બગડી હોય તો હોઈ જાઓ, બપોરે ખેંચ હોય તો ઘડી ખેંચી લેજો, કલાક દોઢ કલાક, પણ 3-4 કલાક ખેંચતા ની પાછા ભજન કરજો ખૂબ, તો મહારાજ રાજી થાય. વાલા ભક્તો, આવતીકાલે એકાદશી નિર્ણય પ્રમાણે વૃદ્ધિ તિથિ હોવાથી આપણે ઉપવાસ કરવાની કહેતા રહેવાની. એકાદશી પરમ દિવસે કહેતા 18 તારીખે છે, આપણી જાણ માટે. કારણ કે આ વખતે 2 એકાદશીઓ છે, આના પહેલાં 2 એકાદશીઓ આવી હતી, હમણાં એકાદશીઓ 2 બહુ આવે. અને આ વખતે ઠાકોરજીની કૃપા એવી છે ને, તે લગભગ આવી બધી તિથિઓમાં રવિવારનો મેળ સારો આવ્યો છે. આજે રવિવાર, 2 તારીખે રવિવાર હતો, ગુરુ પૂર્ણિમાના દિવસે રવિવાર છે, એટલે ઠાકોરજી આ બધી કૃપા હારી ગઈ છે આપણા ઉપર. જો નહીંતર ગુરુ પૂર્ણિમાના દિવસે રવિવાર ન હોય ને 8 દિવસ હોય ત્યારે બિચારાને ગ્રસ્તોને શું હવે વ્યવહારમાં બંધાયેલા હોય એટલે બિચારા જઈ ન શકે પોતપોતાના ગુરુનું પૂજન કરવા માટે, કારણ કે એને વ્યવહાર પ્રધાન હોય અને રાખવો પડે, પરિવાર લઈને બેઠા હોય. એટલે રવિવારનો દિવસ હોય તો વળી સહેજે સહેજે આવી શકે. બીજું અગાઉથી કહી દઉં, પણ જાણ કરી દઉં, વરસ જાય ને આખો એટલે ભૂલી જાય પાછા આપણે તો. એટલે આવતી ગુરુ પૂર્ણિમાએ પાછું ગઈ ગુરુ પૂર્ણિમાએ જેવી રીતે કાર્યક્રમ હતો તેમ કાર્યક્રમ આપણે રાખવાનો આવશે. માટે જે હરિભક્તોને પૂજા કરવા માટે હારનો ખર્ચ કરવાનો હોય તે હારના પૈસા અહીં બોક્સમાં નાખજો. એ તમારી સંપત્તિ ગરીબોની સેવા માટે વાવરવી છે. જો એટલે ભૂલી ન જતા, પાછા હાર લઈને આવતા નહીં બધા, અને હારના જે પૈસા થતા હોય એ પાછા લાવજો. ને કે હારને ના પાડી છે ને તે હારે ન લાવે ને પૈસા ન લાવે. અમુક પાછા લોકો હોશિયાર બહુ હોય, પણ અમુક જગ્યાએ હોશિયારી ન વપરાય એમ. અમુક જગ્યાએ ભાવ ને પ્રેમ હોવો જોઈએ, સમર્પણ હોવું જોઈએ, સમજણ હોવી જોઈએ કે આવો અવસર મળે ક્યાંથી. કોઈ ગરીબની જિંદગી બચી જતી હોય, કોઈ દીકરીની જિંદગી બચી જતી હોય, કોઈ દીકરીના પેટમાં કોઈ જીવ પોષણ પામતો હોય ને એ જિંદગી બચી જતી હોય, અને એમાં આપણી સંપત્તિ સહાય ઉપકરણ થતી હોય, એ ભગવાનની મોટી કૃપા કહેવાય. જો બાકી તો તમારા છોકરા બધા છે ને
એ ગુટકામાં બીડીમાં સિગારેટમાં દારૂમાં આમાં તો કંઈક પૈસા બધા ઉડાડી દેતા હોય છે તમારા એટલે ગ્રસ્તના એમ જો તમે આ બધા બેઠા છો એના તો ન હોય પણ ઘણા હરિભગતના છોકરાઓમાં વ્યસન તો છે જ એ તો સ્વીકારવું જ પડે ને આપણે ત્યારે એ કોઈ ના પાડી શકે એવું છે નહીં રોજના 200 300 રૂપિયાના ગુટકા ખાઈ જતા હોય છે જો બીડીઓ બિસ્ટેલો પી જતા હોય છે બજારનું ખાણા પીણા ખાય એમાં બગાડી જુદું પાછું મોબાઈલમાં પૈસા બગાડી એ જુદા પાછા એ બધું એક્સ્ટ્રા પાછું જો તો કહું ગરીબને અર્થે 200 500 રૂપિયા 1000 રૂપિયા આપણે નાખીએ પેટીમાં બોક્સમાં તો એ લેખે છે ઓલું લેખી એ કંઈ નથી તમારા છોકરા ગુટકા ખાય છે અને બિસ્ટોલ પે છે એનું ફળ કંઈ મળવાનું નથી આનું ફળ મળવાનું છે અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે પમાડવા માટે મહારાજ આ બધી સેવા સ્વીકારતા હોય છે ઘૂંટડો ગળે ઉતરે તો જો આવો ઘૂંટડો લગભગ ગળે ઓછો ઉતરે છોકરો ગુટકા માટે માગે 500 રૂપિયા 1000 રૂપિયા આપી દેવાલો લા તારે બેટા હાલે લઈ જા ગુટકા ખાઈશ મારો દીકરો વાહ વાહ મારો દીકરો ગુટકા ખાઈશ કે ગૌરવ લે એનું 500 બદલે 1000 આપી દે 1000 માગે 2000 આપી દે અને આવું કંઈક આયોજન હોય તો પાકીટ તો ખીચામાં કાઢે પણ હાથ ધરુજતો હોય પાછો એમાં પછી નોટ થોકડી હોય તેમાંથી નાનામાં નાની નોટ ગોતતો હોય હડેલી જો અહીંયા ઉદારતા નથી રહેતી એ મોક્ષ માટેનું છે કલ્યાણ માટેનું છે જો એ જ કામ આવવાનું છે પણ સારું ખબર નહીં હવે મતી જ આપણી બધી ઊંધી હોય તો તારે ટાઈમિંગ બેલ્ટ છે ને લૂઝ થઈ ગયો હોય એટલે પછી તકલીફ આ થાય માટે વિચારજો ભૂલતા નહીં કોઈ હરિભક્તો જે સાંભળો છો કથા તે ચાલો હવે આગળની કથામાં આપણે પ્રવેશ કરીએ 20મો તરંગ 27મો શ્રી હરિ મુક્તાનંદ સ્વામીની સન્મુખ ગયા અને તેમની સાથે ગામમાં પાછા આવ્યા જ્યારે દિવસ 1 પહોર ચડ્યો ત્યારે મુક્તાનંદ સ્વામી અમદાવાદથી સંઘ સાથે લઈને મચ્છાવ આવ્યા મુક્તાનંદ સ્વામીને આવતા સાંભળીને શ્રીહરિ ગામના પૂર્વ દ્વારથી તેમની સન્મુખ ચાલીને આવ્યા ત્યારે સંઘમાં અમદાવાદના બધા હરિભક્તો પ્રસન્ન મનથી કીર્તન ગાતા ગાતા આવતા હતા અને મુક્તાનંદ સ્વામી પોતાના સંત મંડળની સાથે સંઘની આગળ ચાલ્યા આવતા હતા તેમને શ્રીહરિ આવતા જોયા શ્રીહરિ પોતાની સન્મુખ આવતા હતા તેને મુક્તાનંદ સ્વામી પણ જોયા શ્રીહરિની સાથે અપાર સંતોને અપાર હરિભક્તો પશ્ચિમ દેશમાંથી આવ્યા હતા કાઠિયાવાડ દેશના હરિભક્તો કહેવાતા તે બધા બ્રાહ્મણ ક્ષત્રિયો કાઠી વણિક બીજા વૈશ્યો શુદ્ર જાતિના ભક્તો પણ ઘણા આવ્યા હતા તે રીતે વાળાક દેશના ભાઈ હરિભક્ત બધા શ્રીહરિની સાથે આવ્યા તે સૌના હૃદયમાં અત્યંત ઉમંગ છવાઈ ગયો હતો ગોહિલવાડ પ્રદેશના બધા હરિભક્તો શ્રીહરિની સાથે હતા દેવબંદર ઉના અને સોરઠ દેશના હરિભક્તો આવ્યા હતા પ્રાચીન પાટણ અને માંગરોળ એ વિસ્તારના પણ હરિભક્તો આવ્યા હતા ભગવાનજી નામે પોરબંદરના હરિભક્ત આવ્યા હતા ગોહિલવાડ દેશના બધા હરિભક્તો જામનગર ને દ્વારકા પ્રદેશના જ્યાં પ્રગટ શ્રીહરિનો ભાવ હતો તે બધે જામ મહારાજ વિચર્યા હતા તે બધા હરિભક્તો આવ્યા માંડવી અને કચ્છ પ્રદેશના હરિભક્તો આવ્યા હતા તેમના મનમાં ઘણો ઉત્સાહ હતો અને તેમણે શ્રીહરિનો અલૌકિક લાભ લીધો હતો વાગડ મોરબી અને સવ્વીર પ્રદેશના હરિભક્તો પણ આવ્યા હતા સવ્વીર પ્રદેશ કયો ખબર છે આ ઝાલાવાડ પ્રદેશ વાગડ વઢિયાર નળકાંઠાના હરિભક્તો આવ્યા હતા ભાલ પ્રદેશના બધા જ ક્ષત્રિય હરિભક્તો પણ આવ્યા હતા તે સમયે મુક્તાનંદ સ્વામીએ
શ્રીહરિને આવતા જોઈને દંડવત પ્રણામ કર્યા ત્યારે શ્રીહરિએ પણ સામેથી મુક્તાનંદ સ્વામીને દંડવત પ્રણામ કર્યા. શ્રીહરિએ જ્યારે દંડવત પ્રણામ કર્યા ત્યારે સૌ સંતોને હરિભક્તોએ પણ દંડવત કર્યા અને દંડવત કરીને શ્રીહરિ મુક્તાનંદ સ્વામીને પાસે આવીને મળ્યા. સ્વામીની સાથે જેટલા સંતો હતા તે બધા શ્રીહરિના ચરણમાં પડ્યા અને બધા હરિભક્તો પણ પગે લાગ્યા. કેવો ભાવ, કેવો મહિમા બતાવે છે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ. આપણને સહુ કોઈને મળેલા ભગવાનના સંતનો મહાત્મય ખુદ મહારાજ પોતે બતાવે છે. કહેલા તમને જે સંતો મળ્યા હોય એનું મહાત્મય આવું છે, એનો યોગ આવો છે, એનું દર્શન એવું છે. માટે રખે ને એના દર્શનથી ને એના યોગથી રહી ન જતા. લાભ લીજો, આળસ પ્રમાદમાં ન રહેતા. એનું વચન ધારજો, એના વચનમાં ભરોસો રાખજો, વિશ્વાસ બાંધજો. મનને સ્થિર થવાનું સાધન અને મનને નિર્વિષય થવાનું સાધન બતાવ્યું મહારાજે. કાર્યાણીનું 12મું મન કર્મ વચને કરીને વિશ્વાસ લાવીને પ્રીતિએ સહિત ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સંત મુખ થકી સાંભળવી. મહારાજ કે મનને સ્થિર કરવાનું અને મનને નિર્વિષય કરવા માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. મહારાજ કે તમે ધ્યાન કરતા હશો, માળા કરતા હશો, ભજન કરતા હશો, ત્યારે તમારું મન એવું નિર્વિકાર નહીં થતું હોય, નિર્વિષય નહીં થતું હોય, તેવું વિશ્વાસ લાવીને પ્રીતિએ સહિત આ વાત સાંભળવાથી થાય મન. આવી વાત મહારાજે કાર્યાણીના 12માં બતાવી છે. જો વાંચશો, મળેલા સંતનું મહાત્મય સમજવું, એના હૃદયનો શુદ્ધ ભાવ સમજવો કે આપણા પ્રત્યે એનો હૃદયનો શું ભાવ અંદર પીડ્યો છે. નરું બધું આ લોકનું જો ન કરવું ને આ લોકનું નરું ઈચ્છવું નહીં. ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું, બોલાવા ચાલવાનું, માન સન્માનનું આ બધું ન જોવું, એમાં કાંઈ માલ નથી. સંતના હૃદયમાં રહેલો પ્રેમ, મારા તમારા આત્યંતિક કલ્યાણ માટેની રહેલી ભાવના, એને વાંચવી, એને વિચારવી કે આવા મોટા સંત તો મારા જેવા હળેલને એમના કરતાં મહાન માને છે. અને કેવી મજાની મીઠી મીઠી વાતો મારા જીવના કલ્યાણ માટે કરે છે. હું તો એમના માટે કાંઈ કરતો નથી, તો એ મારા માટે કેટલું કરે છે. હું જેના માટે કરું છું એ લોકો તો મારા માટે કાંઈ કરતા નથી, તો એ લોકો માટે હું કરતાં કરતાં થાકતો નથી. અને જેને મારી પાસે કાંઈ લેવું નથી અને મારા માટે એ જીવન જીવે છે, તપ કરે છે, સાધના કરે છે, ધ્યાન ભજન કરે છે, અનુષ્ઠાનો કરે છે, મારા માટે આ ધરતી ઉપર આવ્યા હોય ને મારા માટે આ ધરતી ઉપર રહ્યા હોય. બાકી મહાપુરુષો સ્વતંત્ર હોય, એને આ ધરતી છોડીને જવું હોય તો ફટ દઈને વયા જાય. એવું આ બધું ટોળું એમને પડ્યું રહે અને એ વયા જાય. મહાપુરુષો મારા માટે જીવન જીવે છે, મારા માટે ખાઈ પીવે છે અને મારા માટે આ ધરતી ઉપર શરીરને ટકાવી અને મહાપુરુષો રહ્યા છે. તો ભગવાનની કેટલી મોટી કૃપા કે આવા સંત મને મળ્યા છે. એવા સંતની અહોરાત્રિ મારા ઉપર કૃપા છે. હમણાં મેં બતાવ્યું કે ન બતાવ્યું, એવું મહાત્મય સમજવું કે એવા સંત પડે મારા આત્માને વિશે પરમાત્માને સાથે રાખીને અંદર રહીને મારી વૃત્તિઓ વિષયમાં જાય તો ખેંચીને પાછી લઈ લે, વિષયમાં જાય અને પાછી ખેંચીને લઈ લે તો મને વિષયમાં બદ્ધ નથી થવા દેતા.
આવી જ્યારે કૃપા મારા ઉપર છે ને એવા સંત મને મળ્યા છે, માટે ભગવાનની મારા ઉપર કેટલી કૃપા, હું તો બહુ અતિ બળ ભાગી છું. એમ મહારાજ કે મહાત્મા સમજો, એમ ઠાકોરજી પોતે બતાવ્યું. મુક્તાનંદ સ્વામી દંડવત કર્યા. ઘણા બધા જીવ છે ને એવા સંતો એની પગી નથી લાગી શકતા. કંઈ કંઈ ગ્રંથિઓ બાંધી હોય ને, કોઈ કાનમાં કાંઈ થોડા ખોટા ખ્યાલો નાખ્યા હોય ને સત્સંગ સંબંધી, કાં તો પક્ષપાતને આ ને તેને બધું કરી અને જીવ એટલા બધા એવા મોટા સંતોથી પણ હારા છેટા રહેતા હોય છે. પગે ન લાગે. અલ્લાહ તને દર્શન કરવામાં ક્યાં નુકસાન હતું ભલા માણસ? એ સંત તારી પાસે ક્યાં ચપટી લોટ માગો આવવાના હતા? લઈ લઈને લાભ ઠાકોરજી આપ્યો છે તે દર્શન કરીને રાજીપો તો મેળવી લે, આટલું તો કર. પણ અભ્યાગ્યા જીવ એ નથી કરી શકતા. આના જીવનની કર્મની કઠણાઈ કે ભગવાને એવા સંત આપ્યા હોય તો આરો દર્શન નથી કરતો. દાંડીઓ નમાવીને દાંડીઓ નમાવીને ન કરે તો કાંઈ નહીં, સંકલ્પથી ભાવથી આ જોડીને નથી કરી શકતા. આવા ઘણા બધા ભાગ્યા જીવો હોય છે, જો ભાગ્ય ફૂટલા હોય છે. વિચારવું આપણે, ભગવાને કૃપા કરીને આપણને જો એવા સંત આપ્યા હોય તો એવા સંતનું મહાત્મ્ય પૂરેપૂરું સમજવું, ખામી ન રહેવા દેતા મહાત્મ્ય સમજવામાં, અને અતિશય યુક્તિમાં જાતા નહીં. બે વસ્તુનું ધ્યાન રાખના. મહાત્મય સમજવામાં ખામી નહીં રાખવાની, આળસ પ્રમાદતા નહીં રાખવાની, અને અતિશય યુક્તિમાં નહીં જવાનું. જો અને ભગવાન શ્રી હરિને ભજીને પ્રભુને પામી જવાનું છેલ્લો જન્મ કરી લેવા માટેનો અવસર છે. મહારાજે ખુદે પોતે બતાવ્યું. દંડવત કર્યા બોલો મુક્તાનંદ સ્વામી મંડળને. મહારાજે અક્ષરધામના અધિપતિએ ચોબદાર કુબેરસિંહ મુક્તાનંદ સ્વામીની સાથે આવ્યા હતા. તે શ્રી હરિના પગમાં પડ્યા તે વખતે તેમના હાથમાં સોનાની છડી હતી. તેઓ જય જયકાર એવો શબ્દ બોલ્યા, ત્યારે તે શબ્દ ત્રિલોકમાં વ્યાપી ગયો. અમદાવાદના જે હરિભક્તો હતા તે ઢોલ અને તાશા સાથે આવ્યા હતા, એટલે બધું સાથે લાવ્યા. તેમ જરિયાની નિશાનો લાવ્યા હતા. તે શ્રીહરિની આગળના ભાગમાં ચાલ્યા. તેની પાસે ઢોલ અને તાશા વગાડતા ચાલ્યા. સૌ ગુલાલ ઉડાડતા આવતા હતા. શ્રીહરિએ પોતાના અંગ ઉપર કેસરી વસ્ત્ર ધારણ કર્યા હતા અને ગુલાબના હાર પહેર્યા હતા, અને બંને હાથે બાજુ બંધ બાંધ્યા હતા. ગુલાબના ગુચ્છ બે કાન ઉપર ધાર્યા હતા અને ગુલાબના તોરા પાઘમાં લટકતા મૂક્યા હતા. કેટલાક ગુલાબના હાર તો પાઘમાં શોભી રહ્યા હતા. શ્રી હરિને મુક્તાનંદ સ્વામી સાથે ચાલીને ઉત્સાહથી ગામમાં આવતા હતા. શ્રી હરિના મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું હતું અને મૂર્તિ તેજથી ભરેલી દેખાતી હતી. સંતો અને હરિભક્તો સૌ શ્રીહરિની આગળ ને પાછળના ભાગમાં રહીને ઘણા ઉત્સાહ ભર્યા. મનથી બ્રહ્માનંદ સ્વામીથી રચિત જે પદાવલીઓ હતા ને તે પોતે કીર્તનો ગાતા હતા. સજા શણગાર શોભતારે આવા બધા પદ ગાતા. શ્રી હરિ જેટલા સમયા કરતા ત્યાં ધામની બધી શોભા વગર ઈચ્છે આવતી હતી. ભગવાન શ્રીહરિની મૂર્તિમાં બ્રહ્માંડની જેટલી શોભા કહેવાય છે તે બધી સહજ ભાવે આવીને સતત નિવાસ કરીને રહેતી હતી. શ્રીહરિમાં જેટલી આશ્ચર્યકારી વાતો હતી તે બધી દિવ્ય દૃષ્ટિવાળા સહજ દેખતા પણ માયિક દૃષ્ટિવાળાને દેખાતું નહીં. શ્રીહરિના સંબંધવાળી જેટલી અલૌકિક વાતો હોય તે બધી દૃષ્ટિથી તત્કાળ દેખાતી હતી, પણ દિવ્ય દૃષ્ટિ વગરનાને ક્યારે દેખાતી નહીં. બ્રહ્માંડમાં રહેલી દરેક બાબતના ગુરુ હોય છે.
બુદ્ધિમાં વિવેકરૂપી દીવો ન હોય તો તે ગુરુ કોઈને દેખ્યામાં આવતા નથી. પહેલાં તો જ્યારે બુદ્ધિમાં વિવેકરૂપી દીવો પ્રગટે છે ત્યારે બુદ્ધિમાં રહેલું જે અજ્ઞાનરૂપી અંધારું તે તત્કાળ નાશ પામે છે. જ્યારે એ અજ્ઞાન અંધારાનો નાશ થાય ત્યારે તે જેવા ગુરુ હોય તેને તત્કાળ દેખી શકાય છે. અજ્ઞાનનો અંધારો ગયા સિવાય ગુરુ મળતા નથી. લો, મેં મહાત્મા કહ્યું, આવ્યું કે ન આવ્યું? વાત આવી છે. આ તો કલ્પવક્ષન ચિંતામણી, સંકલ્પ કરો એટલે તમને એ મળે એમાં તે વિષય. માટે સમજજો, મહિમા સમજજો. પ્રગટ ભગવાનના સંતનો પરોક્ષનો સમજી છે, સારું છે સમજવાનું, નહીં સમજવાની એવી વાત નથી. પણ પ્રગટનો સમજજો વિવેક રાખીને, પૂરેપૂરો વિવેક રાખી અને મહાત્મય સમજવું, વિવેક ચૂકીને નહીં. કાલ સવારે મને ભગવાન થઈને મનાવવાના કોડ જાગે તો તમારે પછી એ ન સ્વીકારાય કોઈ દિવસ. ઊંધું પડે બધું મોક્ષનું કામ. વિવેક રાખીને મહાત્મય સમજવું પડે. જો મને કે કોઈની વાત છે એમ, કોઈ ઉભડકો જાગે અથવા ટોળું ભેળું મળીને ભગવાન બનાવી દે તો બની જાય એમ. આ બધો વિવેક રાખવો જોઈએ. ભગવાન તો એક જ છે. મુક્ત ભગવાન થઈ શકે એવી કોઈ વ્યવસ્થા છે નહીં. પછી એ વ્યવસ્થા આપણે ગમે ત્યાંથી ઊભી કરતા હોય તો એ આપણી વાત છે, એ જુદી વાત છે. વ્યવસ્થા છે નહીં, આપણે કરી તેવો ઓલો થાય જ નહીં ભગવાન કોઈ દિવસ. માટે સત્સંગમાં આ બધો વિવેક શીખી રાખો. જે બાબતના જેવા ગુરુ હોય તે મળ્યા સિવાય કોઈ કામ સિદ્ધ થતું નથી. માયિક બાબતમાં ગુરુ માયિક હોય છે અને તેવા ગુરુઓથી આખું બ્રહ્માંડ ભરેલું છે. ચાહે તેવી બુદ્ધિ હોય તો પણ બતાવ્યા સિવાય તે ગુરુ દેખાતા નથી. અમાયિક બાબત માટેના એક જ સાચા ગુરુ જો દેખ્યામાં આવે તો બ્રહ્માંડમાં જેટલા ગુરુઓ છે ને તે તરત જ દેખાઈ આવે છે. તેથી જ જ્ઞાનને ક્ષેત્ર કહેવાય છે, જ્ઞાનને નેત્ર કહેવાય છે. જો દ્રષ્ટિ ન હોય તો દીવો શું કરી શકે? તેટલા માટે ચાહે તેઓ બુદ્ધિમાન હોય તો પણ જે અમાયિક વાત છે તે અમાયિક ગુરુ ન મળે તો યથાર્થ રૂપમાં ક્યારેય દેખાતી નથી. સર્વે વાતનો સાર શ્રી હરિની મૂર્તિ છે. શ્રી હરિની જે મૂર્તિ છે તેનાથી અધિક કોઈ વાત નથી. આવી તે સમજણ હોય તે જ ખરી બુદ્ધિ છે અને તે સમજણ વિના તો બુદ્ધિ નિષ્ફળ છે. ભગવાન સિવાયની બીજી વાતોથી અપાર બ્રહ્માંડો ભર્યા છે અને ભગવાન સિવાયની જેટલી વાત છે તે બધી જમપુરીના દ્વાર જેવી છે. જ્યાં સુધી ભગવાને વાતમાં ભાવ ન કરે ત્યાં સુધી તે જીવ જમપુરીમાં અચળ નિવાસ કરીને રહે છે. ભગવાન ને ભગવાનના સંત એમાં મારી તમારી શ્રદ્ધા જોડાવી જોઈએ. મને ઘણી વખત વિચાર આવ્યો આ બધા છોકરાઓનો, આ બધા વિદ્યાર્થીઓનો ઘણી વખત વિચાર આવે કે આના ઉપર ભગવાનની કૃપા તો જુઓ. એને કેવા ભગવાનના સંતના ચરણમાં અભ્યાસ કરવા માટે મૂકી દીધા. હવે જો આ બધા છોકરા રહ્યા ને એ આવ્યું ને એવું મહાત્મય જો સમજે ને, અને આ સંતોમાં જો આ બધાની એવી આત્મબુદ્ધિ થઈ જાય ને કે જેવી એની માં એના બાપમાં ને એના ભાઈ ને એની ભાભીમાં ને એના પરિવારમાં અને એના દેહમાં હોય એવી જો આત્મબુદ્ધિ આ સાધુમાં આ છોકરાઓને થઈ જાય ને
તો આ છોકરાને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવા માટે બીજું કોઈ સાધન ન કરવું પડે. બોલો, કોઈ સાધન ન કરવું પડે. પણ હવે એની અવસ્થા નથી તો આ વાતને સમજી શકે નહીં. આપણે ગઈઢા થયા તો એને સમજી શકતા હતા, ત્યાં જ સમજી શકે. જો એવું મહાત્મા આપણે ગઈઢા બુઢા થયા તો એ સમજાતું નથી. અમે સાધુ થયા, ત્યાગ કર્યો, જગત દુનિયા છોડી, તોય અમને જોઈ એવું સંતનું મહાત્મ્ય હજી સમજાતું નથી. મારી વાત કરું છું તો આ બધાને તો સમજાણું છે. હવે આ છોકરાને હું સમજાવ્યો આવું મારે, પણ સમજાઈ જાય જો આવું મહાત્મા અને આ સંતોની વિશે એવી ગાઢ પ્રીતિ જો આ છોકરા કરે તો લાખો વર્ષ સુધી વાયુ ભક્ષણ કરીને કઠિન તપસ્યા કરે અને જળના ધરામાં રહીને વાયુ ભક્ષણ કરીને લાખો વર્ષ સુધી આરાધના કરે, એના કરતાં ઊંચી પદવીને પામે. બોલો, એના કરતાં ઊંચી પદવીને પામે. બોલો, લાખો વર્ષ સુધી સાધના તપસ્યા કરી, વાયુ ભક્ષણ કરી અને કઠિન તપસ્યા કરે તો કોઈ વચન સિદ્ધ થાય, કોઈ લોકને પામે, કોઈ લોકમાં જઈ શકે, રે, આવું બધું થાય, મળે એમ. પણ આ છોકરાઓને જે યોગ છે ને એ જુદો છે. એવી જો આત્મબુદ્ધિ આ સાધુની વિશે આ બધાને થઈ જાય આ છોકરાઓને, તો એવી મહા મોટી પદવીને પામી જાય એવો અવસર છે, એવો યોગ ઠાકોરજી આપ્યો છે. ભગવાનની વાતમાં સમજીને જીવ જ્યારે ભાવ કરે છે ત્યારે તેની જમપુરી છૂટી જાય છે. કારણ કે જીવને ભાવ કરાવનારા કે પ્રીતિ કરાવનારા જોઈ, એને ઓળખાવનારા જોઈ. જો આ છોકરાઓને કોઈ સંતોમાં પ્રીતિ કરાવનારા જો મળે ને અને એને સંતોનું મહાત્મ્ય સમજાવી, મહિમા સમજાવી, એની મોટપનું દર્શન કરાવી અને જો સંતમાં પ્રીતિ કરાવે ને તો પ્રીતિ કરાવનારો અને પ્રીતિ કરનારો બે છે ને એ અનાદિ મુક્તની સ્થિતિને પામી જાય. બોલો, વગર સાધને, વગર સાધને. પણ આ છોકરાને સંતની ઓળખાણ કરાવનારું કોઈક જોઈએ, એની મેળે ન ખબર પડે. આપણને નથી ખબર પડતી. આખી જિંદગી એવા સંત ભેગા રહીને તોય આપણે મહિમા કાંઈ સમજાતો નથી મારા બાપ. કારણ કે કોઈક સમજાવે તો સમજાય ને, બાકી શું સમજાવે? કોઈક ઓળખાવે તો ખબર પડે કે એ આ ચિંતામણી છે ભલામણા, આ કંઈ કાચનો ટુકડો નથી, આ ચિંતામણી છે. એમ કોક આપણે ઓળખાણ કરાવનારું તો જોઈને તો થાય ને. આમાં સિદ્ધાનંદ સ્વામી લખે છે ભગવાનની વાતમાં સમજીને જીવ જ્યારે ભાવ કરે છે એને કોઈ સંત એવા મળે, કોઈ એવા ભક્ત મળે કે ભગવાનને ભગવાનના સંતમાં એને સાચી ઓળખાણ કરાવીને પ્રીતિ કરાવનારા મળે તો એનું કારણ શરીર આખું બધું છે ને બળીને ખાક થઈ જાય. જો અને ભગવાનની વાત એવી છે કે સંસાર બધો છોડાવી દે. જો પરમાત્માની વાત એવી છે તે સંસાર બધો છોડાવી દે, આવી વાત છે. એટલે આપણને જે પ્રાપ્તિ છે ને એનો મહિમા આપણને હજી રતી ભારે સમજાણો નથી. હો, મારી વાત કરું એમ તમને સમજાણો જ હોય ને. આપણને જે યોગ મેળવ્યો છે, જે પ્રાપ્તિ થઈ છે, એનો મહિમા આપણને હજી આટલી જિંદગી કાઢી નાખી તો એ રતી ભારે હજી આપણે સમજી શક્યા નથી.
અને એટલા માટે આપણે આપણી ઈચ્છાઓ તરફ આ લોકના કારણો તરફ આપણે ખેંચાતા હોય છે, એમાં આપણને સુખ મનાતું હોય છે, આવું હોય છે. આજે છે ને આપણા સંત મંડળમાં એક ઉમેરો થવાનો છે આજના દિવસે. જો હા, એટલે પછી બધી ધમાલ તો કરવાની નથી, પછી કરવાની છે, અને આ તો ખાલી વાત કરું છું. જો એમ છે ને, રોગજીભાઈના સુપુત્ર મહેન્દ્રભાઈ અને મહેન્દ્રભાઈના સુપુત્ર, શું નામ છે? રવિન્દ્ર. આ એ રવિન્દ્ર છે ને, એ અમારા ભેળો આજ આવવાનો છે. બોલો, હા, ભગવાન પામી જવા માટે. જો એટલે પછી હજી તો અભ્યાસ ચાલુ છે. 12મું ભણે કે 11મું? 12મું ભણે. એટલે 12માનો કોર્સ હજી તો ચાલુ છે ભણવાનું. પરંતુ મહાત્મય સમજાણું હોય તો થઈ શકે છે, જગત છૂટી શકે છે. આમાં લખ્યું સંસાર છૂટી જાય છે. આરી સાચી પ્રીતિ થાય ને તો સંસાર છૂટી જાય. બોલો, તમને લોકોને સંસાર નથી છૂટતો એટલે એનું કારણ એ છે પ્રીતિમાં ખામી છે એમ. હા, બાકી જો પ્રીતિ ખરેખરી થાય તો તમે બધા આવતા જ રહો એ રવિની સાથે અમારું ભેળા. જાય બધા ગણના બનના બધા આવું ગીરે ભજન કરે. જો હા, એની મેળાએ ભજન કર્યા કરે ને જીવન પૂરું કરે. તમે અમારા રહીને અમારા ભેળા રહીને ભજન કરો તો તમને એમ થાય કે ગઈઢા બુઢે આ અમારે ભેળા આવીને શું કરશું? કંઈ નહીં, અમને સેવાનો લાભ દેવાનો તમારે. જો કારણ કે તમે પછી વડીલ કહેવાય ને, એટલે તમારી સેવા અમને મળે એમ. રોટલો બોટલો ન ચવાતો હોય તો ચોરીને ઝીણો કરીને એમાં ડાયર બહાર નાખીને મોની બાપાને કેમ ઓલો કઢા જેવું કરી દેતા તો મૂર્તિ સામે, એવું કઢા જેવું કરીને પછી જમાડશું તમને અમે. શું આ તો રખે ને કદાચ ભૂલ થઈ જાય તો વાત છે. સંસાર સાગર છૂટી જાય છે. ભગવાનને મોટા પુરુષમાં પ્રીતિ સાચી થાય એટલે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિસ્ફોરમાં શ્રી હરિ મુક્તાનંદ સ્વામીની સન્મુખ ગયા અને તેમને સાથે ગામમાં પાછા આવ્યા. એ નામે 27મો તરંગ સમાપ્ત થયો.